નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગરીબોનું ઘરનું સપનું સાકાર રાજ્ય સરકારે કર્યું છે, વિજય રૂપાણીએ કહ્યું। નોટબંધીના વિરોધમાં યુવક કોંગ્રેસ તારીખ 4 થી 8 ચોરા પર ચર્ચા કાર્યક્રમ યોજશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ। અમદાવાદમાં ફ્લાવર શોનો શાનદાર થયો પ્રારંભ। ધન્વંતરી રથે 2 લાખ શ્રમિકોને ઘર આંગણે આપી સારવાર। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે લાખોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આવાસોના લોકાર્પણ અને ડ્રોની જાહેરાત કરી છે। રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં લાખોની ભીડ ઉમટી પડી હતી અને પોતાના નંબર આવશે કે તેમ તેની ચર્ચા જોવા મળી હતી। મુખ્યમંત્રીએ અમદાવાદ પાલિકા દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે શહેરી ગરીબ, શ્રમજીવી, આર્થિક રીતે નબળા વર્ગના અને ઝૂંપડપટ્ટીમાં વસતા 277 કરોડના ખર્ચે તૈયાર થયેલા 5118 આવાસોનો ડ્રો કર્યો હતો અને ત્યારબાદ આ આવાસોનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસકોએ હાઉસિંગ બોર્ડના માધ્યમથી હલકી ગુણવત્તાના આવાસો આપી ગરીબ વંચિતોને વોટ બેંકની રાજનીતિમાં સાધન તરીકે ઉપયોગ કર્યો હતો। અમે કહીએ છીએ તે કરીએ છીએ અને તે પાછલા 1.5 દાયકામાં પારદર્શિતાથી આવાસોના ડ્રો કરી સાચા લાભાર્થીઓને સુવિધાયુક્ત આવાસો પૂરા પડાય છે। ઝૂંપડપટ્ટી મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરતા રૂપાણીએ જણાવ્યું કે આ સરકાર ગરીબ, વંચિત, શોષિત, પીડિત આદિવાસીઓના હિતને હૈયે રાખીને કાર્ય કરે છે। પ્રજા પણ સરકારની પડખે છે એવો અહેસાસ થાય તેવું શાસન, સેવા, દાયિત્વ અમે નિભાવ્યું છે। મુખ્યમંત્રીએ સૌના સાથ અને સૌના વિકાસની પ્રતિબદ્ધતા સાથે સાવિત્રીબા ફૂલે જેવા વાલ્મીકી દલિત સમાજના શિક્ષિકાના જન્મદિને વાલ્મીકી સમાજના વર્ગને આવાસો ફાળવવાના અવસરને ખૂબ જ આનંદપ્રદ અને ગૌરવવંતો ગણાવ્યો હતો। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીથી કાળા નાણાંને નાથવા અને ભારતને કેશલેસ ઇકોનોમી તરફ લઈ જવાના દેશ બદલ રહા હૈ ના ભાવ સાથે ડોક્ટર આંબેડકરને વિશ્વ સન્માન આપતા એપ લોન્ચ કરી તેની પણ ભૂમિકા આપી હતી। મુખ્યમંત્રીએ સુવિધાયુક્ત આવાસ પ્રાપ્ત કરનાર પરિવારો સ્વચ્છતા સાથે તેમના સંતાનોના શિક્ષણ માટે પણ સંકલ્પ કરે તેવી અપીલ કરી હતી। વિજય રૂપાણીએ વાલ્મીકી સમાજના બંધુઓને સ્વચ્છતા સફાઈ માટે ગટરમાં ઉતરવું પડે છે તેના જોખમ સામે સંપૂર્ણ સલામતીના પગલાં લેવાની હૈયાધારણ પણ આપી હતી। અમદાવાદના મેયર ગૌતમ શાહે મહાનગરપાલિકા દ્વારા માત્ર આવાસ જ નહીં, નગરજનોની સર્વગ્રાહી સુખાકારી માટે સ્થાનિક સત્તાતંત્ર દ્વારા હાથ ધરાયેલા આયોજનોમાં રાજ્ય સરકારને પ્રોત્સાહનથી છણાવટ કરી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરોમાં ઝૂંપડા ત્યાં મકાનની નેમ સાથે ગરીબ શ્રમજીવી પરિવારોને સુવિધાયુક્ત પાકા મકાન ફ્લેટ આપી રાજ્ય સરકાર આવાસ ક્ષેત્ર સાથે સ્વાભિમાન પણ આપ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ નગરજનો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત યુવક કોંગ્રેસ મોદી સરકારની નોટબંધીના 50 દિવસ પૂરા થયે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તારીખ 4 થી 8 જાન્યુઆરી સુધી રાજ્યના જિલ્લા મથકો પર ચોરે પર ચર્ચાનો કાર્યક્રમ યોજશે। યુવક કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારીઓ મોઇન શર્મા અને રાધિકાએ આ અંગેની સંયુક્ત પત્રકાર પરિષદમાં ગુજરાત યુવક કોંગ્રેસ મોદી સરકારની નોટબંધીના 50 દિવસ પૂરા થયે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તારીખ 4 થી 8 જાન્યુઆરી સુધી રાજ્યના જિલ્લા મથકો ઉપર ચોરે પર ચર્ચા કાર્યક્રમ કરશે અને મોદી સરકારને જવાબ માંગશે। તેમણે આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું કે મોદી સરકારની નોટબંધીના 50 દિવસ પૂરા થયે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તારીખ 4 થી 8
આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 થી 18 ભાજપના સાંસદ સભ્યો અને નેતાઓને મોદી સરકારે નોટબંધી પછી જનતાને પડતી મુશ્કેલીઓ અંગે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછેલા 5 પ્રશ્નોના જવાબ વડાપ્રધાન મોદી પાસે લાવી આપવાના આવેદન પત્ર પણ આપવામાં આવશે. તારીખ 18મીએ નોટબંધીના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરો, રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને આવેદન પત્રો આપવામાં આવશે. જ્યારે તારીખ 20 થી 21 સુધીમાં રાજ્યની વિવિધ કોલેજો સહિત શિક્ષણ સંસ્થાઓમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તારીખ 21 થી 25 સમગ્ર રાજ્યમાં નોટબંધીનો વિરોધ કરવાના કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારે તારીખ 28મીએ મોદીની નોટબંધીના કારણે દેશને પડતી મુશ્કેલીઓ માટે દિલ્હી ખાતે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા કોંગ્રેસ નોટબંધીના કાર્યક્રમમાં પણ યુવક કોંગ્રેસ સક્રિય ભાગ ભજવશે. મોદી સરકાર પાસે નોટબંધીનો જવાબ માંગવામાં આવશે. આ અંગેની જાણકારી સમયે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ભૂમન ભટ્ટ, યુવક કોંગ્રેસના મહામંત્રી દેવર્ષિ શાહ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહાત્મા મંદિર સહિત વાઇબ્રન્ટ સમિટ અને આનુષંગિક સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ સલામતી સુરક્ષાના વિવિધ પાસાઓની પોલીસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. સમગ્ર સુરક્ષા વ્યવસ્થાના તર્જ પરથી અભ્યાસ કરતા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના કર્મઠ નેતૃત્વમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં અદ્યતન ટેકનોલોજી અને કૌશલ્યવાન પોલીસ બળની મદદથી ગુજરાત સરકારે જડબે-સલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે વધુ માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર કોઈ પણ આગંતુકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેની સતત કાળજી રાખવામાં આવશે. એટલું જ નહીં, સલામતી સુરક્ષાના કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સમિટ દરમિયાન તારીખ 9ના રોજ સવારે 11 કલાકે સૂર્યકિરણ એર શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન, ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન, ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન ઉપરાંત સાયન્સ સિટી ખાતે નોબલ એક્ઝિબિશન તેમજ 10 જાન્યુઆરીના રોજ સમિટનું ઉદ્ઘાટન તથા 11મી જાન્યુઆરીના રોજ સેમિનારો તથા 12મી જાન્યુઆરીના સમિટ સમાપન સુધીના કાર્યક્રમો દરમિયાન સલામતીની સુરક્ષાની ઘનિષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમિટ દરમિયાન ડીજીપી પીપી પાંડેના માર્ગદર્શન હેઠળ એડિશનલ ડીજીપી 5 આઈજી અને ડીઆઈજી 16 એસપી ઉપરાંત 66 ડીવાયએસપી ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મળી અંદાજે 3825 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પોલીસ દળ ઉપરાંત એનએસજીની 2 ટીમો, ચેતક કમાન્ડો, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ક્યુઆરટી કોડના આઈડેન્ટિફિકેશન માટેની 10 ટીમ સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખી રહ્યા છે. સમગ્ર મહાત્મા મંદિર વિસ્તારને સીસીટીવી કેમેરાથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે સમિટ દરમિયાન 15,000 જેટલા વાહનો આવવાનો અંદાજ છે. તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કુલ 11 સ્થળે વિસ્તૃત પાર્કિંગની વ્યવસ્થા અને ત્યાંથી એક સાથે 1200 લોકોને પરિવહન કરી શકે તેવી 80 જેટલી બસોની પણ વ્યવસ્થા કરાઈ છે. કોઈ પણ વ્યક્તિ ખાસ મોબાઈલ એપ દ્વારા પોતાના પાસ કોડ મુજબ બેઠક વ્યવસ્થા સુધી પહોંચવાનો માર્ગ પણ જાણી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સતત 5મા ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો છે. આ ફ્લાવર શોમાં 750 જેટલી વિવિધ જાતોના 5 લાખથી વધુ રોપાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા 70 જેટલા સીસીટીવી કેમેરા આ ફ્લાવર શો માટે લગાવવામાં આવ્યા છે. 13 જાન્યુઆરી સુધી ઇવેન્ટ સેન્ટર થી એલિસ બીચ વચ્ચે 1 લાખ ચોરસ મીટરમાં રૂપિયા 18.75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર પાર્કના લોકાર્પણ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સતત 5મા ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બંને પ્રકારના રોપાઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ફ્લાવર શોના મોટાભાગના વિસ્તારને હાલ જાતજાતના ફૂલો જોવા મળી રહ્યા છે. ઉપરાંત 2700 ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય ડોમ મુલાકાતીઓ માટે ભારે આકર્ષણ બનશે. પાર્કમાં 7000 જેટલા રોપાઓને ગ્રીન હાઉસ માં રાખવામાં આવે છે, જેમાં રાખવામાં આવેલા ફૂલોને ફોગિંગ સિસ્ટમથી જતન કરવામાં આવે છે. આ આયોજન પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તંત્રએ ફ્લાવર પાર્ક માટે ખાસ
દંડા અને ભેજવાળા પ્રદેશમાં જોવા મળતા ઓર્કિડ, એન્થોરિયમ અને જબેરા સહિતના દેશી અને વિદેશી ફૂલો આ વખતે રોપ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીએ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યા બાદ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી હતી. 70 સીસીટીવી કેમેરા સતત મુલાકાતીઓ ઉપર નજર રાખી રહ્યા છે. આ કેમેરાનું સેન્ટ્રલ મોનિટરિંગ કરવા માટે 2 કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૂડ કોર્ટમાં 16 જેટલા ખાણીપીણીના સ્ટોલ અને વિવિધ પ્રકારની વાનગીઓ મુલાકાતીઓને પીરસવામાં આવે છે. આ ઉપરાંત એન્ટી ગાર્ડન ઉપરાંત ફ્રી એન્ટ્રી એરિયા અને ફ્લાવર વેલી લેક એરિયા અને લિનિયર ગાર્ડન અને પેરેલિયન ગાર્ડન, રોઝ ગાર્ડન સહિત ચિલ્ડ્રન પ્લે એરિયા અને એમ્ફી થિયેટર જેવા વિવિધ પ્રકારના આકર્ષણો પણ અહીંયા રાખવામાં આવે છે. એક નોંધપાત્ર બાબત એ છે કે 13 જાન્યુઆરી સુધી મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. બાદમાં મુલાકાતીઓને 20 રૂપિયા પ્રવેશ ફી માટે ચૂકવવી પડશે. અસંગઠિત એવા બાંધકામ શ્રમિકોના ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે ઉદ્દેશથી રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVKAMIR 108 ના સંયુક્ત ઉપક્રમે 26 ડિસેમ્બર 2015 ના રોજ 8 મહાનગરપાલિકાઓમાં કુલ 9 ધન્વંતરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ધન્વંતરી રથ 31 ડિસેમ્બર 2016 સુધીમાં 2 લાખ કરતા પણ વધુ બાંધકામો શ્રમિકોનો લાભ મળ્યો છે. ગુજરાતમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી રોજગારી મેળવવા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકો આવતા હોય છે. મંગળવારે ખાનપુર ખાતે આવેલા શ્રમ ભવન ખાતે આ અંગેની જાણકારી આપતા અધ્યક્ષ ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આશરે 12 લાખ જેટલા બાંધકામ શ્રમિકો કાર્યરત છે. આ શ્રમિકો મોટા ભાગે નિરક્ષર છે અને માઇગ્રન્ટ થતા હોય છે. તેઓ બીમાર પડે તો આખરી ઘડી સુધી સારવાર લેવા માટે હોસ્પિટલ જતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી ધન્વંતરી આરોગ્ય રથનો પ્રારંભ કરાયો હતો. વર્ષ 2014 સુધી સરકારી ચોપડે 47,000 શ્રમિકો નોંધાયેલા છે. બોર્ડના 20 મહિનાના અથાગ પ્રયાસ બાદ આ આંકડો 4 લાખ ઉપર પહોંચ્યો છે. ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે ધન્વંતરી રથની સેવાઓ હવે રાજ્યના તમામ જિલ્લાઓ સુધી પહોંચવાની છે. ધન્વંતરી રથ દ્વારા બાંધકામ શ્રમિકોને તાવ, ઝાડા, ઉલટી, ચામડીના રોગ જેવા સામાન્ય રોગને સહિત પ્રાથમિક ઈજાઓના સારવાર તથા લેબોરેટરી તપાસ સ્થળ પર કરી આપવામાં આવે છે. આ ઉપરાંત શ્રમિકોના પરિવારની મહિલાઓ અને બાળકોના ઉપરાંત સગર્ભા મહિલાઓને પ્રાથમિક સારવાર સહિતના વિવિધ નિદાનો તેમના ઘર આંગણે જઈને કરવામાં આવે છે. આમ આ ધન્વંતરી રથ શ્રમિકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.